સાબરકાંઠાના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કુવૈત સાથે ભારતના સારા સંબંધ છે, ત્યારે ગુજરાતીઓને કોઈ તકલીફ ના પડે તેવા સરકારના પ્રયત્ન છે। ભારત સરકાર ત્યાં ગુજરાતીઓને કોઈ તકલીફ નહીં પડવા દે। જે ભારતીયો કે ગુજરાતીઓ મારી જાણકારી પ્રમાણે કુવૈતમાં રહેતા હોય એમને પણ કોઈ નાની મોટી તકલીફ ના પડે એ માટે આપણું ભારત સરકારનું વિદેશ મંત્રાલય, ભારત સરકારના આપણા વિદેશ મંત્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનથી કુવૈત સાથેના સંબંધોનો ઉપયોગ કરી અને ભારતીયોને, ગુજરાતીઓને ત્યાં જે લોકો કામકાજ કરવા અને રોજીરોટી મેળવવા માટે કુવૈતમાં ગયા છે એમને સંપૂર્ણ મદદ કરવાનો ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે। તો કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। નીતિન પટેલનો આજે 69મો જન્મદિવસ છે, જ્યારે જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કડીમાં જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું। જન્મદિવસના આમંત્રણમાં એમએલએ કરસન સોલંકીની બાદબાકી જોવા મળી। કાર્યક્રમમાં દિલીપ સંઘાણી, રજની પટેલ હાજર રહ્યા, જ્યારે કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ પણ હાજર જોવા મળ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા અને સાથે જ તેઓએ કંઈક આ રીતે પોતાનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। માતૃવંદના નમોશ્રી યોજનાના નામે ફોન આવે તો સાવધાન થઈ જાજો। ફ્રોડ અટકાવવા માટે આરોગ્ય વિભાગે પરિપત્ર કર્યો છે। યોજનાના નામે લેભાગુ તત્વો ઓટીપી સહિતની વિગતો માંગે છે। લાભાર્થીના આધાર કાર્ડ, બેંક વિગતો માંગવામાં આવે છે અને આવી કોઈ પણ જાહેરાતો કે લાલચમાં ન આવવા માટે પણ સૂચના કરવામાં આવી છે। સાથે જ ફ્રોડ કોલ માટે લોકલ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરનો મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ સીએમને પત્ર લખ્યો છે। પત્રમાં ટીપી શાખા પર આક્ષેપો લગાવ્યા છે। મેં 11 ગેરકાયદે બાંધકામોની ફરિયાદ કરી છે તેવું મકવાણા દ્વારા નિવેદન આપવામાં અને પત્રમાં લખાણ કરવામાં આવ્યું છે। સાથે જ કહ્યું કે પણ પગલાં લેવામાં નથી આવતા। રજૂઆતો બાદ કાર્યવાહી ન થતાં ફરી રજૂઆત કરું છું। જ્યારે ટીપી શાખામાં પૈસા લઈ ગમે તેવા બાંધકામોના આરોપ કરવામાં આવ્યા છે, જ્યારે બાંધકામો સામે આંખ આડા કાન કરતા હોવાનો પણ આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓએ મુલાકાત કરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને શુભેચ્છાઓ પણ પાઠવી છે। સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા માટે તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર, હાંસોદ ભાજપ દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું। અભિવાદન સમારોહમાં મનસુખ વસાવા વિરોધીઓ પર વરસી પડ્યા હતા અને વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણા અપપ્રચાર કર્યા છે તેવું પણ નિવેદન મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યું છે। શું કહ્યું મનસુખ વસાવાએ, આવો સાંભળીએ। આખા દેશની અંદર આ ખોટા અપપ્રચાર થયા। એટલા વ્યક્તિ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ કીધું કે મનસુખભાઈ ફરી વખત સાથે સંસદ સભ્ય બનશે તો તમારા વ્યક્તિના ધંધા બધા બંધ રહી જશે। એ લોકો બિચારા નારાજ થઈ ગયા, ડરી ગયા। હું હંમેશા એમ કહું કે કોઈ સાથે જોડાયેલા વ્યવસાય કરનારા હું કોઈ વિરોધી નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર 5 દશકો એકની વાતો કરે છે તો એને મારે ફોલો કરવું પડે કે ના કરવું પડે। ભાવનગરમાં આજે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું અને અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં શહેરના વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ,
શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ એકમોના પ્રતિનિધિઓએ બંને કેન્દ્રીય મંત્રીને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે આવનારા સમયમાં ભાવનગરમાં એશિયાના સૌથી મોટા CNG ટર્મિનલ, પોર્ટ અને ભાવનગરના એરપોર્ટ પર પ્લેન રિપેરિંગની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવશે. શિપિંગ મિનિસ્ટર તરીકે આપણે સફળ રીતે સુરતને ભાવનગર સાથે જોડવામાં સફળ થયા. આજે પણ રોપેક્સ બહુ સફળ રીતે ચાલી રહી છે. અત્યારે 2 શિડ્યુલ 2 ફેરી ચાલે છે. આગામી દિવસોની અંદર એક મોટું શિપ એટલે કે 3 ફેરી, એ પણ એકદમ સ્પીડ સાથે 1.5 કલાકની અંદર અહીંથી આપણને હજીરા પહોંચાડી દે એ પ્રકારનું વેસલ લઈને લોકો આવી રહ્યા. એવી રીતે આપણો અલગ ઉદ્યોગ હોય, એવી રીતે આપણો ફર્નેસ ઉદ્યોગ હોય, અમારાથી થઈ શકે એટલી મદદરૂપ થવાની કોશિશ કરી છે. હું સારી રીતે સમજુ છું ધંધા રોજગાર અહીંયા વિકસિત હશે તો લોકોને રોજગારી મળશે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ કામરેજના ગ્રામ્ય વિસ્તારની આજે મુલાકાત કરી હતી. મામલતદાર, TDO, તલાટી અને સુડાના અધિકારીઓને સાથે રાખી આવાસ યોજનામાં ચાલી રહેલા મકાનોના કામનું નિરીક્ષણ કર્યું અને ચોખા, નનસાડા, પરબ, નવી પારડી સહિતના અનેક ગામોમાં વરસાદ પહેલા લાભાર્થીઓ મકાન મળે તે માટે અધિકારીઓને સૂચન પણ કર્યું હતું. કામરેજ તાલુકાના તમામ ગામોની અંદર આદિવાસી પરિવારના જે ઝૂંપડામાં રહે છે એવા અંદાજે 5000 જેટલા ઝૂંપડાઓ હતા. જે અમારો એક રોડ મેપ છે કે દરેક ગામની અંદર 0 સ્લમ થવું જોઈએ, એક ગામમાં એક પણ ઝૂંપડું ન રહેવું જોઈએ. આ રીતે આદરણીય પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે મકાનો જોઈ રહ્યા એની તમામની વિઝિટ લીધી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ. માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે ખેડૂત વિભાગના મુકુંદભાઈ ખોડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન પદે વેપારી વિભાગના હિરેનભાઈ કોટેચાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય, મંત્રી અને પૂર્વ સાંસદ સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે છે તત્પર રહેશી અને જે કાંઈ હશે, જે ત્રુટિઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશી. આ તકે અમારા નેતૃત્વને અમે ખાતરી આપી છે. એક ટીમ થઈ અને અમે કામ કરવાના છે, એટલે ગમે એવા પડકારો છે એટલે અમે સામનો કરવા તૈયાર જ છીએ. જે ખેડૂતોનો પ્રશ્ન છે, વેપારીઓનો પ્રશ્ન છે, સંપૂર્ણપણે છે ને અમે સફળ થશે. રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જેતપુર પંથકમાં ખેડૂતોએ વહેલા વરસાદની આશાએ વાવેતર કર્યું હતું, પરંતુ હજુ સુધી વરસાદ ન પડતા વાવેતર ફેલ ગયું છે. મોટાભાગના ખેતરમાં બિયારણ બળી ગયું છે. ચાલુ વર્ષે હવામાન વિભાગે વહેલા વરસાદની આગાહી કરી હતી, જેની આશાએ ખેડૂતોએ વહેલા વાવેતર કર્યું હતું, જે ફેલ જતાં ખેડૂતો બીજું વાવેતર કર્યું છે. ત્યારે જો હજુ પણ વરસાદ ખેંચાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. આગાહી મુજબ જે આ વરસાદ નહીં વરસતા અને થોડો ઘણો વરસાદ પડતા ખેડૂતનું જે પહેલું બિયારણ હતું વાવ્યા એમાં લગભગ 90% ફેલ થઈ ગયું છે. અને હવે પાછું આ હવામાન બંધાણું છે અને આગાહીકારો કહે છે કે ભાઈ સારા એવા વરસાદ વાહે છે, પણ ખેડૂત પાછા હજી આગોતરા વાવેતર કરી રહ્યા છે. અને જે પહેલું બિયારણ તો ફેલ થઈ ગયું હતું, આ બીજા બિયારણ લઈને હવે વાવીએ છીએ અને એમ છતાંય જો હવે વરસાદ સારો ન થાય તો આ બિયારણ પણ ફેલ જવાની ભીતિ સેવી રહ્યા છીએ. તોરોમાં જો અમે આગતરા બધા બિયારણ સોંપી દીધા છે, 90% તો સોંપાઈ ગયા છે. હવે 90 માંથી 50-60% તો ફેલ થઈ ગયા ભાઈ. શું કામ ફેલ થયું? આ વરસાદ હવામાન ખાતા વાળાએ આગાહી આપી હતી કે ભાઈ આ તારીખે આ વરસાદ થઈ જાય તો ખેડૂતોએ બધા બિયારણ સોંપી દીધા. હવે વરસાદ ખેંચાણો બિયારણ બધું ફેલ થઈ ગયું, બળી ગયું, પૂરું થઈ ગયું. ચાલુ વર્ષે હવામાન વિભાગ દ્વારા વહેલો અને સારો વરસાદની આગાહી કરેલી હતી, તેને હિસાબે
ખેડૂતોએ મોટાભાગના ખેડૂતોએ વાવેતર વહેલું કરી નાખેલું છે. તેમાં રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની 5,41,143 હેક્ટર જમીનમાંથી મોટાભાગના ખેડૂતો એટલે કે 21,000 હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરી નાખ્યું છે. તેમાં 11,000 જેટલું છે, તેમાં 12,000 જેટલું મગફળીનું વાવેતર, 8,000 જેટલામાં કપાસનું વાવેતર, 600 હેક્ટર જેટલામાં ઘાસચારાનું વાવેતર અને 500 હેક્ટર જેટલામાં શાકભાજીનું વાવેતર કરી નાખ્યું છે. અને આ વાવેતર કરી નાખ્યા બાદ તેમને સારા વરસાદની આગાહી હતી અને પાક થઈ જશે, પરંતુ વરસાદ ખેંચાતા અત્યારે બોર, કુવા, તળાવ તે બધાના તળિયા છે, તે તળ છે તે ઊંડા વયા ગયા છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. હવામાન ખાતાની વરસાદની આગાહીને પગલે અમરેલી જિલ્લાના ખેડૂતોએ ભીમ અગિયારસના શુભ મુહૂર્તે કપાસિયા અને મગફળીનું વાવેતર કરી દીધું હતું. પણ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લાની 5.5 લાખ હેક્ટર જેટલી જમીનમાં આશરે 1.5 લાખ હેક્ટરમાં કપાસિયા અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે હવે વરસાદ ખેંચાતા કપાસિયાના છોડ મુરઝાવાને આરે આવી ગયા છે. વરસાદના વિલંબને કારણે ખેડૂતોને મોંઘા દાટ બિયારણ, ખાતર અને પાણીનો ખર્ચ માથે પાડવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 3-4 વર્ષથી ભીમ 11 વાવણા થઈ જતા હતા. આ પહેલા ભીમ 11 પહેલા વાવણી થઈ, વાવણી સારી થઈ, પણ તમે છેલ્લે લગભગ 15 દિવસ સિંગ તો વાવી દીધી, વરસાદ પણ સારો હતો, પણ હવે અત્યારે ફૂલ વરસાદની જરૂર છે. તમે જોઈ શકો છો પાછળ સિંગ વાવી છે, સિંગ વાવી દીધી વાવણીમાં સારી વાવણી થઈ ત્યારે, પણ અત્યારે હવે ફૂલ સિંગની જરૂર છે અને પાણીની ફૂલ જરૂર છે. તવડા પડવા મળ્યા છે. વહેલી તકે 2-3 દિવસમાં વાવણી થાય તો સારું, નકર પાક ફેલ જાય. સિંગ 11ના વાવણા એ સારા કહેવાય, વાવણા મુહૂર્ત એ સારું કહેવાય. એ પ્રમાણે અમે બધાએ સોંપી દીધું. કપાસ સોંપ્યો, મેં 60 વીઘાનો કપાસ સોંપ્યો, 60 વીઘામાં ફટાક્યા થઈ ગયા, 10% કપાસ ઉગ્યો છે, બીજા ફૂટી ગયા છે. મૂંઝાણા છે. હવે આની અંદર હું વાવું એ 10 વર્ષથી રહેતી, વાવવું કે ન વાવવું એ કઈ દે ને, વરસાદ કાતો નથી ને, આગાહી એવી દે રાખે છે, આજ થાય, કાલ થાય, પમદી થાય. જામનગરના સત્તાધીશોને જાણે રમતગમત સાથે કોઈ લેવા દેવા જ નથી એવું જણાઈ રહ્યું છે. કારણ કે જામનગર મહાનગરપાલિકા હવે ક્રિકેટ માટે ફાળવેલી જમીનમાંથી રોડ પસાર કરી રહી છે. એક તરફ શહેરમાં રમતગમતના મેદાનો ઓછા થતા જાય છે, તેથી લોકો ગેમ ઝોન તરફ વળી રહ્યા છે. જામનગરમાં અનેક રજૂઆતોને પગલે પાલિકાએ 2019માં હાપા માર્કેટયાર્ડની જમીનની ક્રિકેટના મેદાન તરીકે ફાળવણી કરી હતી, પણ હવે આ જ પાલિકા દ્વારા ક્રિકેટ માટે ફળવાયેલી જમીનમાંથી ડીપી રોડ પસાર કરવાના નિર્ણયને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો મેદાનમાંથી રોડ પસાર કરવાનું બંધ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ખેલાડીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કેટલા ટાઈમથી આ લોકો કોર્પોરેશન દ્વારા અહીંયાથી રસ્તો કાઢવાનું કરે છે. અમે એ લોકોને વિનંતી કરીએ છીએ કે અહીંયાથી રસ્તો ના કાઢો, કેમ કે આ ગેમ ઝોન ને એમાં બધામાં આગ લાગે છે, બરાબર છે. તો અમારા માટે એક જ ગ્રાઉન્ડ છે, બરાબર, જામનગર ખાતે, અને આપા યાર્ડવાળો, બરાબર છે. હવે એ જુગનું ગ્રાઉન્ડ જો એ લોકો રસ્તો કાઢી નાખે તો અમે બધાએ રમવા ક્યાં જાય? અમે એ લોકોને વિનંતી કરીએ છીએ કે આ રસ્તો પ્લીઝ ના કાઢો અને અમને બધાને રમવા દો. 2019માં જે ગ્રાઉન્ડમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા બજેટના બોર્ડમાં 50 લાખ રૂપિયા ફાળવી દીધેલ હોય, 2024માં ફરી પાછા 5 કરોડ રૂપિયા 2-3 રમતગમત મેદાન બનાવવા માટે ફાળવી દીધેલ હોય, તેમાં હાપા માર્કેટિંગ યાર્ડના ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉલ્લેખ હોય, તો મહિનાથી પછી ત્યાંથી રસ્તો કાઢવાનું કારણ શું? અને રસ્તો કાઢવામાં કોનું હિત જળવાયેલું છે? જામનગર શહેરમાં એક પણ રમતગમત અને ક્રિકેટનો મેદાન ના હોય, જ્યારે જામનગર શહેરે ખૂબ જ સ્ટાર ક્રિકેટરો આપ્યા હોય ઇન્ટરનેશનલ લેવલે. જે ટીપી સ્કીમ 1 છે ઝાડાની મંજૂર થયેલી છે, અત્યારે જે કોર્પોરેશનની છે એ ફાઇનલ ટીપી થયેલી છે. એમાં ફાઇનલ પ્લોટ નંબર જે 62 છે એની વાત કરે છે, અને એ પ્લોટની બાજુમાંથી ટીપીનો 45 મીટરનો રોડ જે છે એમાંથી કોઈ આ ગ્રાઉન્ડમાંથી કોઈ કપાત થતી નથી. બાજુમાંથી જ આ રસ્તો પાસ થાય છે, જે 45 મીટરનો છે, અને આ ગ્રાઉન્ડમાંથી આ કોઈ રસ્તો પસાર થતો નથી અને એમાંથી કોઈ કપાત પણ આવતી નથી. તો સાબરકાંઠાના હિંમતનગર સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધાની શરૂઆત થઈ છે, જેમાં 7 ટીમો વચ્ચે આ સ્પર્ધા યોજાશે. અંડર 14 વય જૂથની સ્પર્ધક ટીમો પૈકી વિજેતા ટીમને મેડલ સહિત ટીમના પ્રત્યેક સ્પર્ધકને
આગામી ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળશે. જોકે હિંમતનગર સ્ટેડિયમમાં હાલ અન્ય રમતો પણ રમાઈ રહી છે, જેમાં ફૂટબોલમાં રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ શરૂ થતાં છેવાડાના ગામડાના ખેલાડીને પણ પોતાની આવડત સિદ્ધ કરવાનો મોકો મળશે. अंडर 14 महिला वर्ग का टूर्नामेंट का आयोजन शुरू हुआ है और इसी क्रम में लगातार अंडर 17 और ओपन एज महिला का टूर्नामेंट भी होना है. इसी क्रम में ये टूर्नामेंट जो है वो स्टेट लेवल का हो रहा है. जोन की जो विजेता टीमें हैं वो यहाँ पर पार्टिसिपेट कर रही है. તો સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકની ઘટ જોવા મળી રહી છે. શિક્ષકની ઘટથી શિક્ષણ કાર્ય પર અસર જોવા મળી રહી છે. ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં માત્ર એક જ શિક્ષિકા છે, જ્યારે ધોરણ 11-12માં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષિકા ફરજ બજાવતી હોવાથી શિક્ષિકા અન્ય વિષય કઈ રીતે ભણાવી શકે? શિક્ષકોની ભરતી ન થતાં વિદ્યાર્થીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સાંતલપુર તાલુકો એ સરહદી વિસ્તારનો પછાત તાલુકો છે, તો એક જ શિક્ષક અહીં કને બધું જ કામ કરી રહ્યા છે. ક્લાર્કથી માંડી અને એડમિશનથી માંડી અને બધી જ પ્રોસેસ પોતે જાતે કરી રહ્યા છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી બીજા શિક્ષકોની ભરતી કરે અને વિદ્યાર્થીઓને લાભ મળે. સાંતલપુર તાલુકામાં જે ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક સ્કૂલ આવેલી છે તેમાં 120 વિદ્યાર્થીઓ છે, પણ તેમને એક જ શિક્ષક છે હાલ. તે પટ્ટાવાળાનું કામ પણ તે કરે છે, આચાર્યનું કામ પણ તે કરે છે, ને બીજું ગમે તે પણ એક જ શિક્ષક છે, બધું કામ તે જ કરે છે. એના ઉપર ચાલે છે. તો અમારી સરકાર પાસે રજૂઆત છે કે એક જ શિક્ષકના લીધે અમારા સ્કૂલમાં હાલ જે માણસો આવે છે તે એના વાલીઓ તેમનો દાખલો ત્યાંથી લઈ જાય છે, અને એટલા માટે કે અહીંયા કોઈ શિક્ષક નથી, એટલે એક જ શિક્ષક છે તેના માટે. તો અમારી સરકાર પાસે રજૂઆત છે કે તે જલ્દી ભરતી કરવામાં આવે. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા ફાયર એનઓસી અને ફાયર સેફટી ન હોય એવા એકમો મોટા પાયે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ફાયર એનઓસીના અભાવે ઘણી ખાનગી શાળાઓ પણ સીલ કરવામાં આવી હતી, જેથી હાલ શૈક્ષણિક સત્ર શરૂ થઈ તેના 15 દિવસ થઈ ગયા છે. છતાં પણ સીલ થયેલી શાળાઓના વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. જામનગરની શ્રીજી સ્કૂલના આચાર્યના જણાવ્યા પ્રમાણે તેમણે ફાયર સેફટી અને એનઓસીને લગતા તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે, પણ તંત્રની ઢીલી કામગીરીના કારણે તેમને હજુ સુધી ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મળ્યું નથી, જેથી શૈક્ષણિક સત્ર ચાલુ કરવા માટે અને શૈક્ષણિક ચાલુ થઈ ગયું છે સત્ર, તેમ છતાં પણ શાળા ખોલી શકાતી નથી અને બાળકોનું ભણતર અને ભવિષ્ય બંને બગડી રહ્યા છે. તેથી હાલ શાળાઓને નિયમોમાં થોડી છૂટછાટ અને સમય આપવા માટેની માંગ થઈ રહી છે. સ્કૂલ ખોલવા માટે પરમિશન માટે અરજી આપેલી છે ફાયરમાં ત્યાં બધે. તો ત્યાંથી અમને એટલું જ કહેવામાં આવે છે કે તમારી સ્કૂલ માટે બીઓપી નથી, એના માટે તમારે કલેક્ટરશ્રી આગળથી મંજૂરી લેવી જોશે. હવે સાહેબને અહીંયા ફાઇલ આપી દીધી છે. હવે જ્યારે કલેક્ટરશ્રી આગળ પહોંચશે ત્યારે અમને મંજૂરી આપશે. ત્યાં લગીને અમારે સ્કૂલ તો ખોલવાની નહીં. આનો સીધો લોસ જાય છે બાળકોને. એને આ ટીઆરપી ગેમ ઝોનના કારણે સ્કૂલ બધી બંધ કરાવી છે, તો આ સ્કૂલ જલ્દ ચાલુ કરાવે. અમારા છોકરાનું ભવિષ્યનું બહુ થાય છે, ઓલું કોર્સમાં પાછળ રહી જશે. અને સરકારશ્રીને માલુમ થાય કે અમારી આ સ્કૂલ જલ્દી મંજૂરી આપી દે અને ખોલાવી દે સ્કૂલ. અમારા છોકરા કોર્સમાં થોડાક પાછળ રહી ગયા છે. 15 દિવસથી આ સ્કૂલ બંધ છે, એટલે સ્કૂલ ખોલાવવાની માંગણી છે અમારી. ત્યારે જામખંભાળિયામાં જિલ્લા પોલીસ વડાએ બેઠક યોજી છે. સ્કૂલ વાહન સંચાલકો અને ચાલકો આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ આપ્યું છે માર્ગદર્શન, જેમાં સ્કૂલમાં ચાલતા વાહનોમાં વધારે બાળકો ન બેસાડવા માટે સૂચન આપવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ સેફટી સાધનો રાખવા માટેના પણ સૂચના આપવામાં આવી છે. કોઈ પણ જાતની બેદરકારી નહીં ચલાવી લેવાય તેવું નિવેદન પણ તેના દ્વારા આપવામાં આવ્યું છે. તો આણંદના બાલાપુરાના ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. આ વિસ્તારમાંથી કોલેરાના 2 કેસ પોઝિટિવ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
આ સાથે આણંદ શહેર તેમજ આસપાસના 10 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આણંદ શહેરના 4 અર્બન સેન્ટરમાં સૌથી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાય છે, જ્યારે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં શહેરના 10 અને ગ્રામ્ય વિસ્તારના 10 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તો ખાનગી દવાખાનાનો આંકડો 50થી વધુનો છે. કોલેરાગ્રસ્ત વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાનું બહાર આવતું હતું, જ્યારે આ ઉપરાંત પરીખ ભુવન, મેલડી માતા ઝૂંપડપટ્ટી અને જૂના દાદર વિસ્તારમાં અસહ્ય ગંદકી અને દૂષિત પાણીના પગલે રોગચાળો વકર્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં છેલ્લા 2 દિવસથી આણંદના શહેરી વિસ્તાર આણંદ તાલુકાની અંદર જે નેહરુબાગ અમારું અર્બન હેલ્થ સેન્ટર અને પીપી યુનિટ હેલ્થ સેન્ટરની બાજુની અંદર છૂટાછવાયા 15 ઝાડા ઉલટીના કેસો મળેલી છે. એની અંદર એમના સેમ્પલો લેવામાં આવતા 2 કેસ કોલેરા પોઝિટિવ આવેલા છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે. પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો વાયરલ થયો છે. લોકસભા ચૂંટણી પહેલાનો આ વિડીયો છે જે વાયરલ થયો છે. આ વખતે પંજાબમાં મત નાખવાનો છે તેવું એમાં બોલી રહ્યા છે કાળુભાઈ. સાથે જ બોલ્યા જેનીબેનને જીતાડવાના છે. સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વખતે પંજાબમાં મત નાખીને જેનીબેનને જીતાડવાનો છે તેવો વિડીયો તેઓનો વાયરલ થયો છે. લોકસભાની ચૂંટણીનો સાવરકુંડલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો વાયરલ થયો છે. મતદાન કરવાનું છે જેનીબેન ઠોમરને, બરાબર. કમળ એ છે ને નથી એમાં કાંઈ લેવાનું, કાંઈ કરે નહીં, જેમ ધ્યાની નહીં દેતા કોઈ, ત્યારે એને પોરો દેવાનો છે. એટલે અત્યારે આ છોડને આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે 5 મહિના જેવો આપણે પંચાયતની છોડને આવી જાય વાહ દાદાને થોડુંક ગોઠવીને ભેગું કરીએ ને એમાં પણ આપણે કાંઈ ના આવે. 5 પછી કે 100 જણા ગમે ત્યાં ભેગા થાય ને ત્યાં ભજીયાનો પ્રોગ્રામ રાખો, અમારે ત્યાં બધું આવી જાય. જે જોવે એટલા જેટલાના ભજીયા ને ત્યાં કંદોઈ બધું મૂકી દે, ભલે પછી પાછા 100 જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દો ફર્સ્ટ ક્લાસ. એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું. સવારમાં રાડા પોરમાં 7 વાગ્યામાં. દીવ ખાતે જેટી પર એક યુવક દરિયામાં ખાબક્યો હતો. તેને જોઈને જેટી પર હાજર જૂનાગઢનો પર્યટક સંદીપ સોલંકી પણ તેને બચાવવા દરિયામાં કૂદી ગયો હતો. જોકે સંદીપે ડૂબનાર યુવકને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ તે યુવક પાણીના વહેણમાં આગળ નીકળી જતા તેને બચાવી શકાયો ન હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને થતાં તેમણે ઘટના સ્થળે આવીને યુવકની શોધખોળ હાથ ધરી હતી. એક ભાઈ તરતા આવતા હતા અને આમ ડૂબતા હતા બહુ, અને કેટલી પબ્લિક હતી, કોઈ એને બચાવવા પડ્યો નહીં. તો મને એમ થયું કે આપણે કોકનો જીવ બચાવી, તો હું એને બેન આપણે પડી ગયા, અમે ડાયરેક્ટ અને પડી ગયા ને મેં બહુ મહેનત કરી. પછી ભાઈ એને બહુ અંદર ડૂબતા જ ગયા. હું એટલો ડૂબી ગયો, પછી મેં આખા કપડા બૂટ ને બધું કર્યું તો હું પાછો રિટર્ન થઈ ગયો. બાકી આપણે એને બચાવી ન શક્યા. તો સુરત ડાયમંડ બુર્સમાં 750 ઓફિસ શરૂ કરાશે. 7 જુલાઈથી હીરા બુર્સમાં 750 ઓફિસ શરૂ કરાશે. અષાઢી બીજથી સેકન્ડ રાઉન્ડનો પ્રયાસ છે, જ્યારે મહિધરપુરા હીરા બજારના આગેવાનો પણ વેપાર કરશે. મુંબઈ ફ્લાઇટ ન હોવાથી વેપાર પર થઈ શકે છે અસર, જ્યારે સુરત મુંબઈ વચ્ચે હાલ કોઈ ફ્લાઇટ નથી. ડાયમંડ બુર્સ માટે મેનેજમેન્ટે પ્રાઇવેટ એરલાઇન્સ સાથે બેઠક કરી છે. સુરતને મુંબઈની ફ્લાઇટ મળે તે માટે પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. જુલાઈ મહિનાની અંદર 400-500 ઓફિસ ચાલુ થઈ જાય અને દિવાળી આવતા 1000 ઓફિસ ચાલુ થઈ જાય એવું અમારું ટાર્ગેટ છે. અને લોકોને અંદરથી ઉત્સાહ પણ એટલો બધો છે કે જલ્દી અહીંયા ડાયમંડ બુર્સ ચાલુ થાય તો અમે પણ અમારી ઓફિસ શરૂ કરવા માટે તત્પર છીએ. અમારી ગઈકાલે મિટિંગ મળી હતી, એમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ તો નરેન્દ્રભાઈ ઓપનિંગ કર્યું એ દિવસે શરૂ થઈ ગઈ છે, આપ બધા જાણો છો. પણ જે ડાયમંડ બુર્સ શરૂ થાય એટલે મુંબઈથી આ બાયરોને આવવા જવા માટે સવાર સાંજ એક ફ્લાઇટ જો સુરત મુંબઈની ચાલુ થાય તો બહુ સુગમતા રહે. એના માટે અમારા સંપૂર્ણ પ્રયત્ન ચાલુ છે અને અમને આશા છે કે એક દિવસે ડાયમંડ બુર્સમાં આવવા જવા માટે ફ્લાઇટ શરૂ થઈ જશે. ભાવનગર ખાતે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા યોજાશે. આજે ભગવાનેશ્વર મંદિર ખાતે
જગતના નાથને 7 નદીઓના નીર અને પંચદ્રવ્યોથી શાહી સ્નાન કરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ સાથે બલરામ અને બહેન સુભદ્રાજીને પણ કેસર ચંદન સહિત દ્રવ્યોથી પારંપરિક જળાભિષેક કરવામાં આવ્યો હતો. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને નદીઓના નીરથી જગન્નાથપુરીમાં સોનાના કૂવામાંથી વગેરે નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો કેસર ચંદન એનાથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને ભગવાનને સ્નાન કરાવ્યા પછી આ જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન મોસાળે જાય છે. તો સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ઓરેન્જ બીઆરટીએસ બસ ડ્રાઈવરની હડતાળ સમેટાઈ ગઈ છે. 100 બસ ડ્રાઈવરનો 1 મહિનાનો પગાર ચૂકવાયો નહોતો, જ્યારે હાલ તે ચૂકવાઈ ગયો છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પગાર ચૂકવાયો છે. પગાર ના ચૂકવાતા બસ ડ્રાઈવરો હતા હડતાળ પર. સંદેશના પ્રતિનિધિને જાણ થતાં એ બેસ્તાન ડેપોમાં આવ્યા હતા અને બધું જોયું હતું અને ત્યાર પછી એમણે ન્યૂઝ ટેલિકાસ્ટ કર્યા હતા અને તેની જાણ ડેપો મેનેજરે અને જે વહીવટ કરતા છે તેમને જાણ થતાં અડધો કે 1 જ કલાકના અંદર તમામ ડ્રાઈવરોના અને સુપરવાઇઝરના પગારો થઈ ગયા હતા, જે બદલ અમારી વાતને લોકો સુધી પહોંચાડવા બદલ સંદેશનો ખૂબ ખૂબ આભાર મેં માનું છું. ડ્રાઈવરના પ્રેમાલાપ મુદ્દે નડિયાદ ડેપો મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. ડેપો મેનેજર કે પરમારે નિવેદન આપ્યું છે. મુસાફરોની જાન જોખમમાં મૂકવી ગંભીર બાબત છે, જ્યારે ડ્રાઈવર પર કડક કાર્યવાહી કરાશે તેવું પણ કહેવામાં આવ્યું છે. સાથે જ ડ્રાઈવરની તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવી છે. મુસાફર જનતાની જાનને જોખમમાં મૂકવી એ બહુ ગંભીર બાબત છે અને આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને અમારા દ્વારા જે પણ જવાબદાર માણસ છે, કર્મચારી છે, તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.